રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે તો ખાસો બધો માણસો કોમ કરવા આવી જશે અમારા ઈકને. અમે તમને ખાસો બધો માણસો બતાવીએ આગળ. પેલા તો અમારા મમ્મી, ઈવાની બાજુમાં અમારા કલ્પેશભાઈ, પછી પેલા રહ્યા રોહિત અને પેલા રહ્યા લુપેશ, પેલા રહ્યા જુઓ. તો આજ તો એ આયા છે ટોપુ કરાવવા આયા છે અમને. હા, અને હાલ અમે શું કરીએ છીએ ખબર છે? અમારા ગાર્ડનમાં મોટો બધો ગુલમોર છે અને જના એ બટકી જાય, મતલબ વાવાઝોડું આવે ને તો ભાઈ બટકી જાય. તો એટલા માટે ગુલમોર ને ફલવાનું કામ ચાલુ છે. હાલ તમને બતાવું હું. જો આયા આયા છે, કાલના આયા છે જો કે. અને અમારા રોહિતભાઈ ચડ્યું છે ગુલમોર ઉપર. ઉતારણ તો કરીએ છીએ, એ નહીં ઉતારો નહીં, જમીન ના ઉતારણ તો પછી કરીએ છીએ. બંકો ચડી ગયો છે ગુલમોર ઉપર. તું છે ને એ પોખોમાં તો પેલી ઉપરનો ડાળો ધારીએથી કપાઈ જાય, એટલે કાપી નાખો ઉપર ટોચમાંથી. અને આ બાજુમાં ભાભી લુગડો ધોવું છે ને. મેં છે ને અમારી ચોકડીમાં એક નવી વસ્તુ લગાવી છે, હું તમને બતાવું બારો. હા, તો અમારી ચોકડીમાં જે નવી વસ્તુ લગાવી છે એ છે અમારો ટોકો. જુઓ, હા ભાઈ, ટોકો પેલા આગળ હતો પણ નીકળ મને તકલીફ પડતી હતી પાણીની અને લાઇટ બિલ વધારે આવતું હતું. તો જેના લીધે અમે જુગાડ કરીને ટોકાની વ્યવસ્થા હોય કરી છે. તો ડાયરેક્ટ જે બોરનું પાણી આવે ને ભાઈ ડાયરેક્ટ ભરાઈ જાય. મોટર ચાલુ કરવી પડે ના, એટલે પૈસા બચી. મારા વિડીયોમાં હું ઘડીકથી ઓય શક્તિ શોય પકી જાઉં છું, બરાબર? તો હાલ હું મમ્મી બે જણા આવ્યા તો સાર વાટવા. તો એ સાર વટાઈ જાય છે, પણ અમારા ખેતરમાં ખાસી બધી જમફળીઓ છે અને એમાં આવ્યા તો જમફળ. તો ગઈકાલે મેં એક જમફળ જોઈને મૂક્યું હતું, કીધું થોડું પાકવા દઈએ તે પછી બીજા દાડા તોડશું. હું તોડ યા જુઓ, ચકલા ખાઈ જશે મારું જમફળ. અને અમારા ખેતરમાં જે જમફળ છે ને લાલ જમફળ છે. તો આ જો આવું કોઈક લાલ લાલ થયું છે, પણ ચકલું ખાઈ જશે એટલે કશા કોમનું નહીં. પણ બીજો ના ખાઈ જાય શકલો જમફળ, એટલે મેં બીજો 3 તોડી લીધો છે. એટલે આ તો અમે ઘેર જઈને બધો ખાઈશું. હું, કલ્પેશ, રોહિત અને અલ્પેશ, મને બીજા 2 ભાભી, મતલબ મારા ભાભી મમ્મી, બધા ગળ્યા એવા છે, એકદમ મીઠાશ એવી છે ને, મસ્ત મસ્ત. તને ખબર કાશી તો બધી પેલા 3 માળ ઉપર ઘર હોય તો પાત્રી એટલો બધો ભાગ નહીં બધા એ તાર કેવું ના મારે નવા છે હા મજા આવે પાછું જૂનું થાય અરે તરત જ જૂનું થાય મંજો ખાતા લઈ લે. ભાઈ બેહવાનું કે છે, બેહવું નહીં. એક લીધા બે જો ને ખાઈ જો કણા ગામે નવાઈ જા દાડા ના ખાવાના કાપ્યા.